હેલો એવરીવન, નમસ્તે બધાને. ફરી પાછું યુટ્યુબના માધ્યમથી આપણે આપણું સ્ટડી છે એ લઈ અને મારો નવો ટોપિક લઈ અને હું આવી ગઈ છું. તો તમે બધા પણ રેડી જ હશો. અને જે કમેન્ટ્સ આવે છે એમાંથી એક કમેન્ટને ધ્યાનમાં રાખીને કે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે કે બિઝનેસ ઇકોનોમિક્સ છે કે જે બીકોમ છે, એમકોમ છે, બીબીએ છે કે 11-12માં પણ આવે છે એવો ટોપિક એક કરાવો એવી ડિમાન્ડ હતી. તો એને ધ્યાનમાં રાખી અને આપણે ઉત્પાદન વિધેય વિશે આજે જોશું કે ઉત્પાદન વિધેય એ શું છે. પ્રોડક્શન ફંક્શન તરીકે જે ઓળખાય છે ઇંગ્લિશમાં. તો આ પ્રોડક્શન ફંક્શન વિશે આપણે વિસ્તારથી સમજીએ એ પહેલાં આ ટોપિક છે એ કયા અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલો છે. તો અર્થશાસ્ત્ર છે એના બે પ્રકારો છે, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. સૂક્ષ્મ અર્થશાસ્ત્ર અને બૃહદ અર્થશાસ્ત્ર. તો સૂક્ષ્મ અર્થશાસ્ત્ર એટલે કે માઇક્રો ઇકોનોમિક્સનો આ એક ટોપિક છે અને તે બિઝનેસ ઇકોનોમિક્સમાં આવે છે, મેનેજરિયલ ઇકોનોમિક્સમાં આવે છે, મતલબ કે બીકોમમાં આવે છે કે માસ્ટર્સમાં આવે છે કે બીબીએમાં આવે છે કે એમબીએમાં આવે છે. તો ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. તો એ જોઈએ એ પહેલાં આપણે બિઝનેસ ઇકોનોમિક્સ કે મેનેજરિયલ ઇકોનોમિક્સ શું છે એનો ખાલી સામાન્ય અર્થ જોઈએ. તો ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે કે બિઝનેસ ઇકોનોમિક્સ એટલે શું? તો કે બેટ્સ અને પાર્કિન્સન નામના જે અર્થશાસ્ત્રી છે એ શું કહે છે ધંધાકીય અર્થશાસ્ત્ર વિશે? તો પેઢીના સૈદ્ધાંતિક અને વ્યાવહારિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. શું કીધું? કે પેઢી છે એના સૈદ્ધાંતિક અને વ્યાવહારિક વર્તન જે કંઈ હોય, પેઢી છે એ એના સિદ્ધાંતોને આધારે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને સૈદ્ધાંતિક અને પોતે એ સિદ્ધાંતોનો પોતાના બિઝનેસમાં વ્યવહારમાં એનો ઉપયોગ કરે અને બેય વચ્ચેનું જે બિહેવિયર છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ધંધાકીય અર્થશાસ્ત્ર. મેનેજરિયલ ઇકોનોમિક્સના સંદર્ભમાં જોઈએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર. ઓબ્વિયસલી એમાં સંચાલક શબ્દ આવી જાય છે, મેનેજરની જ વાત છે કે મેનેજરે જુદા જુદા સંજોગોમાં કેવી રીતે નિર્ણયીકરણ કરવું જોઈએ. એટલે ડિસિઝન મેકિંગમાં આ ટોપિક છે એ ખૂબ જ ઉપયોગી છે. એટલે મેનેજરને સંચાલકીય અર્થશાસ્ત્ર શીખવે છે કે એણે જુદા જુદા સમયે કઈ રીતે નિર્ણયીકરણ કરવું જોઈએ. તો એનો અર્થ જોઈએ તો સંચાલન માટે નિર્ણય લેવા અને ભાવિ આયોજનની બાબતમાં સરળતા ઊભી કરવા. શું કરવાનું છે? તો કે મેનેજરે સંચાલન કરવું છે તો એના માટે એને નિર્ણયો લેવા પડશે, ડિસિઝન લેવું પડશે. તો સંચાલન માટે નિર્ણયો લેવા અને પોતે ભવિષ્ય માટે પોતાના બિઝનેસ માટે જે કંઈ પ્લાનિંગ કરી રહ્યો છે, જે કંઈ આયોજન કરી રહ્યો છે, તો ભાવિ આયોજન જે કરે છે એ ઇઝીલી થાય, એમાં સરળતા ઊભી થાય. એ હેતુથી અર્થશાસ્ત્રના જે આર્થિક સિદ્ધાંતો છે એનો ધંધાકીય વ્યવહાર સાથે પોતાના બિઝનેસમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને એ જોડે છે અને એનો જે અભ્યાસ કરે છે તો એ સંચાલકીય અર્થશાસ્ત્ર તરીકે ઓળખાય છે. આવું કોણે કહ્યું છે? સ્પેન્સર અને સિજલમેન. સ્પેન્સર અને સિજલમેન નામના જે અર્થશાસ્ત્રી છે એણે આ વાત કરી છે. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એની જે શાખા છે અર્થશાસ્ત્રની એક શાખા તરીકે, એ 1950 સુધી ડેવલપ નહોતું થયેલું. 1950 પછી વિકસેલી આ સંચાલકીય અર્થશાસ્ત્રની એક શાખા છે અને તેની જે આપણે અર્થ છે કે વ્યાખ્યા છે જોવું જરૂરી છે. એ જોયા પછી આપણે ટોપિક શરૂ કરી શકીએ. તો આજનો આપણો જે ટોપિક છે એ છે ઉત્પાદન વિધેય. તો ઉત્પાદન વિધેય એટલે કે પ્રોડક્શન ફંક્શન એના વિશે જોઈએ પહેલાં એ બે શબ્દોની મદદથી બનેલો છે, ઉત્પાદન અને વિધેય. તો ઉત્પાદન શું છે? તો ઉત્પાદન એટલે શું? તો સાદી ભાષામાં કહીએ તો રો મટીરિયલ છે એમાં પ્રોસિજર કરી અને એને એક વસ્તુમાં રૂપાંતર કરવામાં આવે તો એક પ્રોડક્ટ બનાવવામાં આવે તો એને આપણે ઉત્પાદન થયું છે એમ કહેવાય. એટલે ઉત્પાદન એટલે શું? તો વસ્તુના તુષ્ટિ ગુણમાં ઉમેરો. દાખલા તરીકે શેરડી છે તો શેરડી છે કે બધા સીધી ખાઈ ન શકે અને
કાં તો એનો રસ છે એ આપણે સમજો કે સ્વીટનર તરીકેનો ઉપયોગ કરવો હોય તો અમુક સમયે તો બગડી જશે, તો શું કરવું પડે? શેરડીમાંથી ખાંડ બનાવવી પડે. તો શેરડી છે એ રો મટીરિયલ છે અને ખાંડ છે એઝ અ પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ છે બજાર માટે. તો આવી રીતે શુગર જે છે એ રો મટીરિયલમાં એટલે કે એના તુષ્ટિ ગુણમાં ઉમેરો થઈ અને એ શુગર કેનના જે રો મટીરિયલ છે એમાં ઉમેરો થઈ તુષ્ટિગુણનો ઉમેરો કર્યો અને જે વસ્તુ તૈયાર થઈ એ શુગર થઈ. તો આવી રીતે વસ્તુના તુષ્ટિગુણમાં ઉમેરો કરવો એટલે એને આપણે વસ્તુનું ઉત્પાદન કહી શકીએ. તો ઉત્પાદન છે એ સ્વરૂપાંતર દ્વારા થતું હોય છે, સમયાંતર દ્વારા થતું હોય છે, સ્થળાંતર કરીને પણ થતું હોય છે. તો સ્વરૂપાંતરની વાત કરીએ તો લુહાર છે કે સુથાર છે કે એ જે કંઈ કાચો માલ છે એમાંથી તૈયાર માલ બનાવે છે. તો એ લાકડું છે કે લોઢું છે કે એને લાકડું છે એને ફર્નિચરમાં ફેરવી નાખે છે, કે લોઢું કે સ્ટીલ છે એને પણ એ જુદા જુદા આપણે જે વાસણો વાપરીએ છીએ એમાં તબદીલ કરી નાખે છે. તો એને એ સ્વરૂપાંતર કહેવાય. પછી સમયાંતરનું આપણે ઉદાહરણ જોઈએ તો વેપારીઓ છે કે દલાલો છે કે એ અમુક સમયે અમુક વસ્તુનો પુરવઠો છે એ વધુ હોય ત્યારે એનો સંગ્રહ કરી રાખે અને ત્યારબાદ જ્યારે એ વસ્તુની અછત ઊભી થાય ત્યારે એ વસ્તુનું વેચાણ કરે. તો એને આપણે શું કહી શકાય? સમયાંતરનું ઉદાહરણ કહી શકાય કે સમયાંતરે એ વસ્તુ છે એનું ઉત્પાદન છે એ આપણે ઉપયોગમાં આવી શકે છે. એવી જ રીતે સ્થળાંતરની વાત કરીએ તો ખાણમાં જે કોલસો રહેલો છે એ ખાણમાંથી આવીને આપણે રેલવે એન્જિનમાં એનો ઉપયોગ કરીએ તો એ સ્થળાંતરનું ઉદાહરણ કહી શકાય. આ ઉપરાંત આપણે વસ્તુના સ્થળાંતરના અન્ય ઉદાહરણો જોવા હોય તો ખેડૂતના ઘરમાં જે અનાજ છે ત્યાંથી બજારમાં અનાજ આવે તો એ પણ સ્થળાંતરનું ઉદાહરણ છે. એટલે કે ખેડૂત છે એ ખેત પેદાશોને બજારમાં લાવે છે તો એ પણ સ્થળાંતર દ્વારા વસ્તુના તુષ્ટિગુણમાં ઉમેરો કરવાની વાત થઈ. તો આને આપણે કહીએ ઉત્પાદન. ઉત્પાદન એટલે પ્રોડક્શન. હવે શબ્દ આવે છે વિધેય. તો તમે મેથ્સનો આ એક ગાણિતિક વિષય છે કે જે તમે નાના હશો ત્યારે 8th 9thમાં હું પણ શીખી છું, તમે પણ વિધેય એટલે કે ફંક્શન એ શીખી ગયા હશો. વિધેયનો તમે શબ્દાત્મક અર્થ કરો તો કોઈ પણ બે વસ્તુ વચ્ચેનો જે કાર્યકારણનો સંબંધ છે તેને વિધેય કહેવાય એટલે કે ફંક્શન કહેવાય. તો હવે ઉત્પાદન વિધેય આ બંને શબ્દો મળી અને અર્થશાસ્ત્રમાં સંચાલકીય અર્થશાસ્ત્રમાં ખૂબ જ ઉપયોગી એવો એક ઉત્પાદન વિધેય શબ્દ બને છે કે જેનો અર્થ આપણે કરીએ તો નિપજક અને નિપજ એ બે વચ્ચેનો જે ટેકનોલોજીકલ સંબંધ છે એને ઉત્પાદન વિધેય કહેવાય. તો સૌથી પહેલાં તો નિપજક અને નિપજ એટલે શું? તો ભૂતકાળમાં આપણે અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન એવા શબ્દોનો ઉપયોગ કરતા હતા જે ફેક્ટર્સ તરીકે ઓળખાતા હતા. ઉત્પાદનના સાધનો તરીકે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનના સાધનો તરીકે ઓળખાતા હતા. પણ હવે એના માટે ઉત્પાદનના સાધનો છે એ નિપજક એટલે કે ઇનપુટ્સ તરીકે ઓળખાય છે અને ઉત્પાદન છે એ નિપજ તરીકે ઓળખાય છે એટલે કે આઉટપુટ તરીકે ઓળખાય છે. તો આ ઇનપુટ અને આઉટપુટ બંને વચ્ચે જે ટેકનોલોજીકલ રિલેશન છે કે ટેકનોલોજીની મદદથી એ બંનેનો જે રિલેશન થાય છે અને જે ઉત્પાદન થાય છે તો એને ઉત્પાદન વિધેય કહેવાય. એટલે કે બંને વચ્ચે જે રિલેશન રહેલું છે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન એટલે કે ઇનપુટ અને આઉટપુટ એટલે કે નિપજક અને નિપજ વચ્ચે જે ટેકનોલોજીકલ સંબંધ છે તેને ઉત્પાદન વિધેય કહેવાય. વ્યાખ્યાની મદદથી આપણે સમજીએ તો ઉત્પાદન વિધેય એ એક પ્રકારનો મેથમેટિકલ રિલેશન એટલે કે ગાણિતિક સંબંધ છે કે જેમાં અમુક ચોક્કસ પ્રકારની વસ્તુના ઉત્પાદનનું પ્રમાણ તેના માટે વાપરવામાં આવેલ અમુક ચોક્કસ પ્રકારના નિપજકો પર કઈ રીતે આધાર રાખે છે તેનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે કે અમુક ચોક્કસ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવું એટલે દાખલા તરીકે આપણે ટોસ્ટેડ સેન્ડવિચનું ઉત્પાદન કરવું છે, ટોસ્ટેડ સેન્ડવિચ બનાવી છે, મોટા જથ્થામાં બનાવી છે, આપણે એનો બિઝનેસ છે. તો હવે ટોસ્ટેડ સેન્ડવિચનું ઉત્પાદન કરવું હોય તો એના માટે ચોક્કસ પ્રકારના નિપજકો જોશે. દાખલા તરીકે
ટોસ્ટર મશીન જોશે, તો એ ટોસ્ટર મશીનનો ઉપયોગ કરી અને આપણે કેટલી ટોસ્ટેડ સેન્ડવિચનું ઉત્પાદન કરીએ છીએ, તો એ બેય વચ્ચે જે રિલેશન છે એને આપણે ઉત્પાદન વિધેય કહીએ છીએ. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ છે એ તેના માટે વાપરવામાં આવેલા નિપજકો ઉપર કઈ રીતે આધાર રાખે છે, કેટલો આધાર રાખે છે, કેટલા પ્રમાણમાં મશીનમાં ફેરફાર કરવામાં આવે કે ટેકનોલોજીમાં ફેરફાર કરવામાં આવે કે એમાં કોઈ એડવાન્સ ટેકનોલોજી આવી હોય એવા ટોસ્ટેડ મશીનનો ઉપયોગ કરવામાં આવે તો ટોસ્ટેડ સેન્ડવિચના ઉત્પાદનમાં કેટલો વધારો થાય એ આપણે સમજી શકીએ છીએ. તો હવે તમને ઉત્પાદન વિધેય છે એ મારા ખ્યાલથી બરાબર સમજાઈ ગયું હશે. તો હવે આપણે એને મેથમેટિકલ ઇક્વેશન એટલે કે ગાણિતિક રીતે ઉત્પાદન વિધેય છે એને કઈ રીતે દર્શાવી શકાય એ આપણે જોઈએ. તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે પ્રોડક્શન ફંક્શન છે એ સામાન્ય રીતે સૌથી પહેલાં તમને હું શીખવું તો P એટલે પ્રોડક્શન થાય, F એટલે ફંક્શન થાય અને એ જે છે એ આપણે શું કહેવાય ઉત્પાદનના સાધનો માટે એટલે કે નિપજક માટે વાપરેલું છે. તો P બરાબર F કૌંસમાં એ કરીએ તો એને વચાય કેવી રીતે? પ્રોડક્શન ઇઝ અ ફંક્શન ઓફ એ. મતલબ કે પ્રોડક્શન છે એ કેના લીધે થયું છે? તો પ્રોડક્શન એનું કોનું કાર્ય છે? તો નિપજકો દ્વારા જે નિપજ થઈ છે એ છે પ્રોડક્શન. એટલે કે પ્રોડક્શન ઇઝ અ ફંક્શન. પ્રોડક્શન ફંક્શન છે કોનું? તો કે એનું એટલે કે નિપજકનું. એવી જ રીતે આપણે અહીંયા એ એટલે એક જ ઉત્પાદનનું સાધન આપણે વાપરેલું છે, એક જ નિપજકનો ઉપયોગ કરેલો છે. પણ તમે સમજી શકો છો કે નિપજકો એટલે કે ઉત્પાદનના સાધનો કેટલા છે? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. તો એ ચારે ચારનો ઉપયોગ કરીને એમાં ચારમાંથી કોઈ પણ બે કે કોઈ પણ ત્રણનો ઉપયોગ કરીને જનરલી આપણે વસ્તુનું ઉત્પાદન છે કરતા હોય છે. તો હવે આપણે એકથી વધુ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીએ તો એ પ્રોડક્શન ફંક્શન છે એને ઇક્વેશનમાં સમીકરણમાં કઈ રીતે રખાય એ આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો P ઇઝ ઇક્વલ ટુ F ઇન બ્રેકેટ ABCDE. તો હવે એને ગાણિતિક રીતે આપણે વાંચીએ તો પ્રોડક્શન ઇઝ અ ફંક્શન ઓફ ABCDE. પ્રોડક્શન છે એ કોનું ફંક્શન છે? તો કે એના માટે વાપરવામાં આવેલા ABCDE જેવા જુદા જુદા જે ઉત્પાદનના સાધનો છે એની મદદથી પ્રોડક્શન ઉત્પન્ન થયું છે. પ્રોડક્શન મતલબ કે ઉત્પાદન થયું છે. તો હવે હજી એક વધુ સારી રીતે તમે આ જ સમીકરણને લખવું હોય તો તમે નીચે જોઈ શકો છો કે Q ઇઝ ઇક્વલ ટુ, તમે પેનની મદદથી આપણે જોઈએ તો આપણું જે ત્રીજું ઇક્વેશન છે એ હું તમને કહું તો અહીંયા Q છે એ Q એટલે શું? તો કે ક્વોન્ટિટી. ક્વોન્ટિટી મતલબ ઉત્પાદન જ થયું. જે આપણે પ્રોડક્શન છે એમના માટે P વાપરેલો છે. અહીંયા પ્રોડક્શન છે એટલે કે જે આઉટપુટ રેડી થાય છે એના માટે આપણે અત્યારે Qનો ઉપયોગ કરેલો છે. તો Q છે એ કોનું ફંક્શન છે? તો આપણે દાખલા તરીકે ઉત્પાદનના ચાર સાધનોની મેં તમને હમણાં વાત કરી તો મેં LD લીધેલું છે. LD મીન્સ શું? લેન્ડ. લેન્ડની વાત કરી છે. પછી બીજો L લેબર, જમીન જોઈએ, શ્રમ પણ જોઈએ. કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો શ્રમિકો જોઈએ અને શ્રમિક પાસેથી શ્રમ મળે એટલે લેબર જોઈએ. પછી મૂડી જોઈએ. મૂડી માટે આપણે કેની સંજ્ઞા વાપરીએ છીએ? કેપિટલ. તો કેપિટલનો ઉપયોગ કરીએ. પછી T ટેકનોલોજીનો ઉપયોગ કરીએ કેમ કે લેટેસ્ટ ટેકનોલોજી કે મશીન વગર કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે એ અત્યારના સમયમાં તો શક્ય નથી. એટલે જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે ઈની વાત કરીએ તો ઈ શું છે? એફિશિયન્સી છે, કાર્યકુશળતા છે. એફિશિયન્સી કોની? એન્ટરપ્રિન્યોરની, ઉદ્યોગ સાહસિક છે કે નિયોજક છે એની એફિશિયન્સી છે એનો ઉપયોગ કરે. તો આ બધાનો ઉપયોગ કરવામાં આવે તો આઉટપુટ છે એ આવે. એટલે Q ઇઝ અ ફંક્શન ઓફ L D L K T E. એ પછી ડોટ 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 એટલે આવા અનેક ઉત્પાદનના સાધનોનો આપણે ઉપયોગ કરી શકીએ. અને એટલે આપણે આઉટપુટ છે એ કોનું ફંક્શન છે? તો કે ઇનપુટનું. એટલે આઉટપુટ અને ઇનપુટ વચ્ચે જે રિલેશન છે એને ઉત્પાદન વિધેય કહેવાય.
મારા ખ્યાલથી તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે આપણે જોઈએ ઉત્પાદનના પ્રકારો. જે પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે તો નું કુલ કેટલી પ્રોડક્ટ થઈ, પછી એવરેજ કેટલી પ્રોડક્ટનું ઉત્પાદન થયું, માર્જિનલ કેટલી પ્રોડક્ટનું ઉત્પાદન થયું. તો કુલ ઉત્પાદન એ શું છે? તો દાખલા તરીકે કોઈ 5 શ્રમિકો છે એની મદદથી આપણે 10 વસ્તુનું ઉત્પાદન કરેલું છે, તો કુલ ઉત્પાદન કેટલું થયું? તો 5 × 10 કર ઇઝ ઇક્વલ ટુ 50. તો 50 વસ્તુનું ઉત્પાદન થયું, તો આને કુલ ઉત્પાદન કહેવાય. સરેરાશ ઉત્પાદન એટલે શું? તો સરેરાશ એટલે તમે સમજી શકો છો એવરેજ, વ્યક્તિ દીઠ કેટલું ઉત્પાદન થયું. તો ટોટલ પ્રોડક્શન છે એને તમે જે ક્વોન્ટિટી છે એનાથી ડિવાઈડ કરી નાખો તો શું મળે આપણને? સરેરાશ ઉત્પાદન મળે. તો સરેરાશ ઉત્પાદન મેળવવા માટે આપણે 50 છે એને 5થી ડિવાઈડ કરીએ તો આપણને શું મળશે? 10. તો સરેરાશ ઉત્પાદન કેટલું થયું? 10નું ઉત્પાદન થયું. હવે સીમાંત ઉત્પાદન. તો સીમાંત ઉત્પાદન શું છે? સીમાંત એટલે એડિશનલ, એક વધારાનું શ્રમિક છે એનો ઉપયોગ કરવામાં આવે અને જે વધારાનું ઉત્પાદન થાય એને સીમાંત ઉત્પાદન કહેવાય. દાખલા તરીકે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 5 શ્રમિકનો આપણે ઉપયોગ કર્યો અને શ્રમિક દીઠ 10 વસ્તુનું ઉત્પાદન થયું, તો આપણે ટોટલ 50 એકમ ઉત્પાદન કર્યું. તો હવે આપણે 5 શ્રમિક છે એમાં એક એડિશનલ, એક વધારાના શ્રમિકનો ઉપયોગ કરીએ અને વધારાના શ્રમિકે નો આપણે ઉપયોગ કર્યો અને જે વધારાનું ઉત્પાદન થયું એ દાખલા તરીકે 50 એકમ છે એ 5 શ્રમિકનું ઉત્પાદન છે. હવે આ એક વધારાના શ્રમિકને આપણે એડ કર્યું એટલે એડિશનલ જે પ્રોડક્શન છે એ 62 થયું. તો શું ચેન્જ આવ્યો? ચેન્જ ઇન ટોટલ પ્રોડક્શન અપોન ક્યુ. તો ચેન્જ ઇન ટોટલ પ્રોડક્શન એટલે કે ટોટલ પ્રોડક્શનમાં તમે 62માંથી 50 છે એને માઇનસ કરો તો 12. તો આ 12 છે એ છે માર્જિનલ પ્રોડક્શન. અને ટોટલ જે આ ક્વોન્ટિટી છે એમાં પણ ફેરફાર આપણે કર્યો છે, તો આપણે એને પણ 5ને બદલે 6 થઈ જશે. એટલે આવી રીતે એક વધારાના શ્રમિકને ઉપયોગ કર્યો ને જે વધારાનું ઉત્પાદન થયું એને આપણે માર્જિનલ પ્રોડક્શન કહીએ છીએ. તો મારા ખ્યાલથી આ ઉત્પાદનના પ્રકારો છે એ તમને સમજાઈ ગયા હશે. ટોટલ પ્રોડક્શન, એવરેજ પ્રોડક્શન અને માર્જિનલ પ્રોડક્શન. એ પછી હવે આપણે જોઈએ તો ઉત્પાદન વિધેયના પાસા. એટલે કે ઉત્પાદન વિધેયના 2 મહત્વના પાસા છે. એ ટૂંકા ગાળાનું ઉત્પાદન કરે છે, તમે પ્રકાર તરીકે પણ લઈ શકો છો, ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય અને લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય. તો ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય સમયના સંદર્ભમાં કીધું છે. સમયનો ટૂંકો ગાળો, દાખલા તરીકે આપણે 1 મહિનો લઈએ કે 1 મહિનો છે એને આપણે ટૂંકા ગાળા તરીકે લઈએ અને 1 વર્ષ છે એને આપણે લાંબા ગાળા તરીકે લઈએ. તો આપણે 1 મહિના માટે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો 1 મહિનામાં જ આપણે દાખલા તરીકે કોઈ નવો ઓર્ડર આવે અને એ મોટા પાયે મોટો ઓર્ડર હોય તો તાત્કાલિક આપણે કોઈ નવું જે જમીન છે કે જે આપણું કારખાનાનું મકાન છે તાત્કાલિક મોટું કરી શકતા નથી. કે ટેકનોલોજી છે તો નવી આપણે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે ને એને લઈ આવી છે પણ એ અહીંયા અવેલેબલ નથી ને વિદેશથી મંગાવી છે તો એ તાત્કાલિક મળવી શક્ય નથી. એટલે આપણે એ સંદર્ભમાં અહીંયા વાત કરીએ કે ટૂંકા ગાળામાં અમુક ઉત્પાદનના સાધનો છે એમાં તો ફેરફાર કરી શકાય છે, પણ અમુક ઉત્પાદનના સાધનો તો સ્થિર જ હોય છે. એટલે હવે તમે અહીંયા વ્યાખ્યા મેં આપેલી છે, જોવો કે નિર્ધારિત પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે, મતલબ કે નક્કી છે ઉત્પાદન કેટલું કરવું છે, તો જે આટલું આપણે આઉટપુટ લઈ આવવું છે તો કેટલા ઇનપુટ વપરાય છે એમાંથી અમુક ઇનપુટ છે તો સ્થિર રહે છે. દાખલા તરીકે જમીન છે, ટેકનોલોજી છે, કારખાનાનું મકાન છે કે મશીનરી છે એ સ્થિર છે. અને અસ્થિર સાધનોના પ્રમાણમાં ફેરફાર કરી, અસ્થિર સાધન એટલે અહીંયા આપણે લેબર લઈ લ્યો, તમે લેબર છે એમાં વધઘટ કરી શકો છો. તો અસ્થિર સાધનના પ્રમાણમાં ફેરફાર કરી અને ઉત્પાદનમાં જે વધઘટ થાય તેને ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય કહે છે. અને ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય આપણે અહીં પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણના નિયમ દ્વારા આગળ આપણે સમજીશું કે એમાં કેવી રીતે
એક જ ઉત્પાદનનું સાધન છે એને સ્થિર રાખેલું છે અને બીજા ઉત્પાદનના સાધનમાં ફેરફાર કરી અને કેવી રીતે ઉત્પાદન વિધેય છે એ પરિવર્તનશીલ થાય છે, કે ઉત્પાદનનું પ્રમાણ છે કેવી રીતે વધઘટ થાય છે એની આપણે વાત કરશું. એ પછી આપણે ઉત્પાદન વિધેયનો બીજો પ્રકાર જોઈએ તો લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય. તો ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરવા માટે, હવે આપણે અહીંયા એક જ મહિનાની કે ટૂંકા ગાળાની વાત નથી, આપણે લોંગ ટર્મ પીરિયડની વાત કરીએ છીએ. તો ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરવા માટે બધા નિપજકોમાં ફેરફાર કરી શકાય. મતલબ કે લેન્ડમાં પણ, જમીનમાં પણ તમે વધારો કરી શકો, કારખાનાનું મોટું મકાન કરી શકો, નવી ટેકનોલોજી છે લઈ આવી શકો, મશીનરી છે જૂની થઈ ગઈ હોય તો નવા મશીન છે તમે બદલી શકો, કે લેટેસ્ટ નવા મશીન લઈ આવી શકો, લેબરમાં ચેન્જ કરી શકો. બધા જ ઉત્પાદનના સાધનો એટલે કે બધા જ ઇનપુટ્સ છે એમાં તમે ચેન્જ કરી અને જે આઉટપુટ લઈ આવો છો, એટલે કે ઉત્પાદનમાં વધઘટ કરવા માટે કે ઉત્પાદનમાં ફેરફાર કરવા માટે બધા જ નિપજકોના પ્રમાણમાં ફેરફાર થાય. સ્થિર અસ્થિર જેવું કંઈ જ રહેતું નથી. બધા જ સાધનો જેમાં અસ્થિર થઈ જાય છે તો એને લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય કહેવાય. અને લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય છે એ આપણે કદ વિકાસના લાભના નિયમ દ્વારા સમજીશું. એટલે ટૂંકો ગાળો એટલે શું, તો કે એમાં અમુક સાધનો સ્થિર હોય છે, ફિક્સ હોય છે, એમાં ફેરફાર થતો નથી. અને અમુક સાધનો છે એ અસ્થિર હોય છે, એટલે કે વેરિયેબલ. એટલે ફિક્સ અને વેરિયેબલ એવા બે પાર્ટ પાડી દીધા છે. અને એને ટૂંકા ગાળામાં અમુક છે એ ફિક્સ છે ને અમુક છે વેરિયેબલ છે. લાંબા ગાળામાં વેરિયેબલ જ છે બધું, ફિક્સ જેવું કશું જ નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો ઉત્પાદન વિધેયના 3 પ્રકારો છે. તમને મેં જોયું આગળ કે આપણે નિયમ જોયો. પહેલો નિયમ ટૂંકા ગાળામાં આપણે પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણનો નિયમ સમજવાનો છે. એ પછી આપણે કદ વિકાસના લાભનો નિયમ જોયો. તો કદ વિકાસના લાભનો નિયમ છે એમાં આપણે 3 પ્રકારો જોવાના છે: સ્થિર મળતરવાળું ઉત્પાદન વિધેય, ઘટતા મળતરવાળું ઉત્પાદન વિધેય અને વધતા મળતરવાળું ઉત્પાદન વિધેય. તો સ્થિર મળતરવાળું ઉત્પાદન વિધેય એટલે શું, કે જેટલા પ્રમાણમાં ઇનપુટ્સ આપવામાં આવે એટલું જ આઉટપુટ આવે. એટલે કે જેટલો નિપજકોમાં વધારો એટલો જ નિપજમાં વધારો. એને સ્થિર મળતરવાળું ઉત્પાદન વિધેય કહેવાય. એને આપણે ઉત્પાદન વિધેયની એટલે ફંક્શન કે ઇક્વેશન તો બધે જ આવશે. તો એને ઇક્વેશનમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય, તો NP is a function of NA, NB, NC, ND, NE. આવી રીતે આપણે છે એ સ્થિર મળતરવાળું ઉત્પાદન વિધેય છે એને લઈ શકીએ છીએ. એ કેવું હોય છે, સુરેખ અને સમાન ગુણી. મતલબ કે એને તમે એક જ રેખા દ્વારા દર્શાવી શકો છો. અને સમાન ગુણી એટલે કે એમાં જેટલા નિપજકો વાપરવામાં આવેલા છે બધા જ સમાન ગુણી છે. અને એટલે એને ફર્સ્ટ ડિગ્રીનું ઉત્પાદન વિધેય પણ કહેવામાં આવે છે. હવે ઘટતા મળતરનું ઉત્પાદન વિધેય એટલે શું, તો નિપજકોના પ્રમાણમાં વધારો કરવામાં આવે તેના કરતાં નિપજમાં ઓછો વધારો થાય. મતલબ ઇનપુટ્સ તો આપણે વધુ આપીએ પણ એના લીધે જે આઉટપુટ છે એ ઓછું આવે. તો એને આપણે શું કહી શકીએ, ઘટતા મળતરવાળું ઉત્પાદન વિધેય. હવે વધતા મળતરવાળું ઉત્પાદન વિધેય, તો નિપજકોના પ્રમાણમાં વધારો કરવામાં આવે તેના કરતાં નિપજમાં વધુ વધારો થાય. મતલબ ઇનપુટ ઓછું આપ્યું ને આઉટપુટ વધુ આવ્યું તો એને આપણે વધતા મળતરવાળું ઉત્પાદન વિધેય તરીકે ઓળખી શકીએ. આઈ થિંક તમને ઉત્પાદન વિધેય છે એ ક્લિયર થઈ ગયું હશે. છતાંય આપણે એક ઉદાહરણની મદદથી જોઈએ કે આ જે છે એ આપણું એક મશીન છે અને અહીંથી આપણે એને ઇનપુટ આપીએ છીએ. આ આપણું શું છે, ઇનપુટ. આપણે શોર્ટમાં લખીએ અને અહીંથી એના આપણે શું આવે છે, આઉટપુટ. સમજી લ્યો કે આપણું જ્યુસર છે તો અહીંથી તમે ઓરેન્જ છે એ નાખેલા છે, ઇનપુટ આપેલું છે અને અહીંથી જ્યુસ રેડી થઈને આવે છે. તો આ ઇનપુટ જે આપણે આપીએ છીએ, એટલે ઇનપુટ આપીએ છીએ તો આઉટપુટ આવે છે. એટલે થયો ને કાર્યકારણનો સંબંધ. ઇનપુટ છે તો આઉટપુટ આવે છે. એટલે આ ઇનપુટ અને આઉટપુટ વચ્ચેના રિલેશનને ઉત્પાદન વિધેય એટલે કે પ્રોડક્શન ફંક્શન કહે છે. તમને બરાબર ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે ઉત્પાદન વિધેયના સ્વરૂપો જોઈએ. તો ઉત્પાદન વિધેયના સ્વરૂપમાં આપણે જો કોઈ એક નિપજક અસ્થિર હોય
તો તેવું ઉત્પાદન વિધેય છે એની વાત કરવાની છે. તો એક જ નિપજક છે અસ્થિર રહેશે. એ આપણે જ્યારે પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણનો નિયમ જોશું ત્યારે તેમાં જે જમીન છે, લેન્ડ છે, એને ફિક્સ રાખવામાં આવશે અને લેબરમાં ચેન્જ કરવામાં આવશે. અને એ નિયમ પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણના નિયમ લો ઓફ નોન પ્રોપોર્શનલ આઉટપુટ તરીકે ઓળખાય છે. પછી એક નિયમ છે જેમાં બધા જ નિપજકો અસ્થિર હોય તેવું ઉત્પાદન વિધેય, તો એ લોંગ ટર્મનું આવશે. અને જેમાં 2 નિપજકો અસ્થિર હોય તેવું ઉત્પાદન વિધેય, તો એ કદ વિકાસના લાભનો નિયમ દ્વારા આપણે સમજશું કે એમાં જમીનમાં પણ ફેરફાર કરવામાં આવે છે અને મૂડીમાં પણ શ્રમમાં પણ ફેરફાર કરવામાં આવે છે. તો એ આપણે કદ વિકાસના લાભના નિયમ દ્વારા સમજીશું. આ ઉપરાંત તમારે ઉત્પાદન વિધેયના સ્વરૂપમાં ઘણા બધા સ્વરૂપો આવે છે. સુરેખ અને સમાન ગુણી સમીકરણ છે આવે છે, કોબ ડગલાસ ઉત્પાદન વિધેય છે આવે છે, લિયોન્ટિફ ઉત્પાદન વિધેય છે એ તમારે આવે છે. આ ઉપરાંત આપણે સાદું અને સુરેખ ઉત્પાદન વિધેય છે એની જે પછી એરોચેનરી અને મિન્હાસનું CESનું પ્રોડક્શન ફંક્શન આવે છે. આ ઉપરાંત VESનું ઉત્પાદન વિધેય આવે છે, સુરેખ આયોજન આધારિત ઉત્પાદન વિધેય આવે છે. અને ઉત્પાદન વિધેય છે એ મેનેજર છે એને કઈ રીતે ઉપયોગી થાય છે એની પણ એમાં વાત કરવામાં આવેલી છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણનો નિયમ છે એ સમજીશું અને એ પછી કદ વિકાસના લાભનો નિયમ એ સમજશું. અને ત્યારબાદ ઇષ્ટતમ સાધન સંયોજનમાં આપણે આઇસોકોન્ટ જે કર્વ છે એની વાત કરશું. તો હવે જો તમને મારા આ ઉત્પાદન વિધેયનું જે મેં તમને સમજાવેલું છે અને ખાસ માસ્ટર્સના સ્ટુડન્ટ્સની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને મેં આ કરાવેલું છે, તો તમને જો આ ટોપિક સમજાયો હોય બરાબર અને તમે હજી ઈચ્છતા હો કે તમને મેક્સિમમ તમારા બધા જ ટોપિક હું ક્લિયર કરાવું, તો તમે મેક્સિમમ આ ટોપિકને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કેમ કે તમે જો એને સબસ્ક્રાઈબ કરશો ચેનલને અને મેક્સિમમ શેર કરશો તો અમને એનાથી એપ્રિસિએશન મળશે અને અમને કામ કરવાનો ઉત્સાહ વધશે. તો આપણા બંને માટે એ જરૂરી છે. તો તમે મેક્સિમમ એ વસ્તુ કરો અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણના નિયમ સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.